ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ 21/9/2024 એમાં પહેલો વિભાગ હતો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરા પરથી પ્રશ્નોના જવાબ. જે ફકરો આપણા પાઠના જ ફકરા છે. એમાં પહેલું છે હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તો અહીંયા આપણે જોઈએ આન્સર. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ. ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તો અહીંયા આપણો આન્સર છે કન્ટેસ્ટન્ટ્સ. કોની સામે કમ્પ્યુટર સ્ક્રીન હતી? તો આન્સરની અંદર આપણે લખવાનું છે કન્ટેસ્ટન્ટ. આ જે વાક્ય આપેલું છે કે ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ, તો એ આપણો આન્સર નથી. અહીંયા બેઠું વાક્ય લખવાનું નથી. અહીંયા ધેની જગ્યાએ આપણે હુની જગ્યાએ જેનું આગળ છે એનું નામ લખવાનું છે. તો કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકની સામે હતું. તો આન્સર આવશે કન્ટેસ્ટન્ટ્સ હેવ. હવે અહીંયા કન્ટેસ્ટન્ટ્સ બહુવચનમાં છે તો હેઝ આવશે નહીં, હેવ થશે. કન્ટેસ્ટન્ટ્સ હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. આન્સર તમને લાસ્ટમાં મળી જશે. વિચ સ્કૂલ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. એટલે કે આ ફકરાની અંદર કઈ સ્કૂલ મેન્શન કરેલી છે, કઈ સ્કૂલનું નામ આપેલું છે, કઈ સ્કૂલ વિશે વાત કરેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય. તો અહીંયા આપણે વિચ સ્કૂલ, તો સ્મિથ વિદ્યાલય સ્કૂલ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. ત્રીજો ક્વેશ્ચન છે ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. શું મિસ્ટર શર્મા એ કોમ્પિટિશનના હોસ્ટ હતા? તો અહીંયા જુઓ મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. તો અહીંયા તો મિસ્ટર શર્મા લખેલું છે, તો આપણો અહીંયા જે ક્વેશ્ચન છે એ ખોટો છે. તો અહીંયા આપણે લખીશું કે મિસ્ટર શર્મા ઇઝ નોટ ધ હોસ્ટ ઓફ ધ competition. Mr. Parmar's laptop is the scorer of the quiz. True કે false? તો અહીંયા આપણે જોઈએ the scorer is Mr. Bright his own laptop. એટલે લેપટોપનું અહીંયા નામ પડેલું છે મિસ્ટર બ્રાઇટ, પણ લેપટોપ કોનું હતું? તો મિસ્ટર પરમાર. અહીંયા આખું આપણે વાક્ય વાંચીએ. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. એટલે કે મિસ્ટર પરમારનું લેપટોપ. તો અહીંયા આપણને ક્વેશ્ચન છે કે મિસ્ટર પરમાર્સ લેપટોપ. તો આ જે છે ટ્રુ છે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર કોન્ટેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે સ્પર્ધા. તો અહીંયા સ્પર્ધા માટે આપણને આપેલું છે કમ્પિટિશન, એટલે કે સ્પર્ધા, સિમિલર વર્ડ.